સ્ટુડન્ટ, વેલકમ ટુ ઓનલાઈન સ્ટડી બાય એસ્પાયર પબ્લિક સ્કૂલ. વિષય ઇતિહાસ, ધોરણ 11, ચેપ્ટર નંબર 6, મહાજન પદો. ચાલો સ્ટુડન્ટ, આજે આપણે મહાજન પદોમાં આગળના ટોપિક તરફ આગળ વધીએ. લાસ્ટ ટોપિકની અંદર આપણે મહાજન પદો જે ઉત્તર ભારતના નાના મોટા રાજ્યો વહેંચાઈ ગયા, જેને આપણે મહાજન પદો અથવા ગણરાજ્ય તરીકે ઓળખીએ છીએ, તેની વાત કરતા હતા. જેમાં મેં તમને 16 મહાજન વિશે માહિતી આપી હતી અને ત્યારબાદ સ્વતંત્ર અને સાર્વભૌમ રાજ્ય કેવી રીતે બન્યા, સ્વતંત્ર રાજ્ય કેવી રીતે બન્યા તેની આપણે વાત કરી હતી કે અલગ અલગ જાતિના આધારે અલગ અલગ રાજ્યના નામ આપવામાં આવ્યા હતા. જેમાં 3 મુખ્ય જે છે એ ભણ્યા હતા. વૈશાલીના લીછવીઓ, તેનું રાજતંત્ર કેવું હતું, રાજ્ય વ્યવસ્થા કેવી હતી. કપિલવસ્તુ, જે શાક્ય નામના જાતિ પરથી પડ્યા હતા, તેનું નામ શાક્ય નામના જાતિ પરથી પડ્યું. જે શાક્ય જે છે એ ભગવાન બુદ્ધના પિતા શુદ્ધોધન જે હતા, તેમની જાતિ ઉપરથી શાક્ય, તેમની જાતિ એટલે કે શાક્ય, અને તેમને આજે કપિલવસ્તુ જે છે, કપિલવસ્તુ નામનું જે ગણરાજ્ય છે, તેને ભગવાન બુદ્ધ જેવી એક મહાન વિભૂતિ આપી. ત્યારબાદ આપણે પાવા અને કુશીનારા મલ્લો જાતિ ઉપરથી નામ પડ્યું છે, તેની આપણે વાત કરી. હવે આપણે આજે મગધના સામ્રાજ્યનો ઉદય અને વિકાસ એની વાત કરીશું. ચાલો, મગધ રાજ્ય છે, મગધ જે છે એની વિશે આપણે વાત કરીએ તો ઈસવીસન પૂર્વે 7મી સદીના ઉત્તર ભારતમાં 16 મહાજન પદોમાં 4 કોસલ, વત્સ, અવંતી અને મગધ રાજ્યો શક્તિશાળી અને મુખ્ય હતા. આપણે જે 16 મહાજન પદોની વાત કરી, એ 16 મહાજન પદોમાં કૌશલ, વત્સ, અવંતી અને મગધ આ જે છે એ શક્તિશાળી અને મુખ્ય હતા. તેમની વચ્ચે સર્વોપરિતા માટે હરીફાઈ ચાલતી હતી. મગધનો નાનકડા રાજ્યમાંથી એક મહારાજ્યમાં વિકાસ એ બૌદ્ધકાલીન ભારતના ઇતિહાસની એક નોંધપાત્ર ઘટના ગણાવી શકાય. ઈસવીસન પૂર્વે 7મી સદીના ઉત્તર ભારતના 16 મહાજન પદો, જેમાં 4 કૌશલ, વત્સ, અવંતી અને મગધ આ જે 4 હતા એ મુખ્ય શક્તિશાળી હતા. તેમની વચ્ચે સર્વોપરિતા માટે હરીફાઈ ચાલતી હતી. કોણ સર્વશ્રેષ્ઠ, કયું રાજ્ય સૌથી સર્વશ્રેષ્ઠ, એના માટેની શું ચાલી રહી હતી? હરીફાઈ ચાલતી. ત્યારે મગધનો નાનકડા રાજ્યમાંથી એક મહારાજ્યનો વિકાસ એ બૌદ્ધકાલીન ભારતના ઇતિહાસની એક મહાન ઘટના ગણાવી શકાય. ત્યારે શું થયું તો મગધનું નાનકડા રાજ્યમાંથી મહારાજ્યમાં વિકાસ થયો. મગધ જે છે એના નાનકડા રાજ્યમાંથી મોટા રાજ્યની અંદર મહારાજ્યમાં તેનો વિકાસ થયો. આ એક આપણા માટે નોંધપાત્ર ઘટના છે. મગધના સામ્રાજ્યના ઉદયના કારણો. હવે મગધ જે છે એનો ઉદય કેવી રીતે થયો, શા માટે થયો, મગધ રાજ્ય શા માટે અસ્તિત્વમાં આવ્યું એની વાત કરીએ તો મગધ એક મહારાજ્ય બન્યું. તેની પાછળના અનેક કારણો જવાબદાર હતા. ઈસવીસન પૂર્વે 7મી સદીમાં ઉત્તર ભારતમાં એક ચક્રી સત્તા ન હતી. કૌશલના રાજા પ્રસેનજીતની બહેન કૌશલ દેવીના લગ્ન મગધના રાજા બિંબિસાર સાથે થયા હતા. હવે આ જે મહારાજ્ય બન્યું તેના માટે અનેક કારણો જવાબદાર છે. જેમ કે પહેલું કારણ એ હતું કે જ્યારે 7મી સદીના ઉત્તર ભારતમાં જ્યારે એક ચક્રી સત્તા ન હતી, ત્યારે કૌશલના રાજા પ્રસેનજીતની બહેન કૌશલ દેવીના લગ્ન કોની સાથે થયા? તો મગધના રાજા બિંબસાર સાથે. કૌશલ દેવીના લગ્ન બિંબસાર સાથે થયા. બિંબસારનો વધ કરીને મગધની ગાદીએ આવેલા અજાતશત્રુએ કાશી મેળવવા માટે પ્રસેનજીતને સાથે યુદ્ધ કર્યું. હવે બિંબસારનો વધ કરીને શું કર્યું તો અજાતશત્રુએ બિંબસારનો વધ કરીને મગધની ગાદીએ કોણ આવ્યું તો અજાતશત્રુએ. તો અજાતશત્રુએ શું કર્યું? કાશી મેળવવા માટે પ્રસેનજીત સાથે યુદ્ધ કર્યું. કોની સાથે યુદ્ધ કર્યું? પ્રસેનજીત સાથે, જે કૌશલ દેવીના ભાઈ હતા. પ્રસેનજીત એની સાથે તેમને યુદ્ધ કર્યું અજાતશત્રુએ. તેમાં પ્રસેનજીતની હાર થઈ.
ત્યારબાદ પ્રસેનજીતના પ્રધાનની મદદથી વિદુધભે તેની સામે બળવો કરી કૌશલ રાજ્યની ગાદી પચાવી પાડી. વત્સ વંશના રાજવીઓ સાથે લગ્ન સંબંધો બાંધીને મગધના રાજા દર્શકે તેનો વિરોધ શાંત કર્યો હોવાનું જણાય છે. હવે બિંબિસારનો વધ કરીને અજાતશત્રુ આવ્યો. અજાતશત્રુએ કાશી મેળવવા માટે પ્રસેનજીત સાથે યુદ્ધ કર્યું. હવે પ્રસેનજીતની હાર થઈ અને પ્રસેનજીતની પ્રધાનની મદદથી વિદુધભે તેની સામે બળવો કર્યો. પ્રસેનજીતના પ્રધાનની મદદથી પ્રસેનજીત જે મૃત્યુ પામ્યો એનો જે પ્રધાન હતો એની મદદ મેળવીને વિદુધભે શું કર્યું? કૌશલ સામે બળવો કરીને કૌશલ રાજ્યની ગાદી પચાવી પાડી. તેની સામે બળવો કરીને કૌશલ જે રાજ્ય હતું એની ગાદી એને પચાવી પાડી લઈ લીધી. વત્સ વંશના રાજવીઓ સાથે લગ્ન સંબંધો બાંધી મગધના રાજા દર્શકે તેનો વિરોધ શાંત કર્યો હોવાનું જણાય છે. આવી એક માહિતી આપણને મળે છે. આ સમયે ભારતમાં સામ્રાજ્ય સ્થાપવાની અનુકૂળતા જેટલી મગધમાં હતી આ સમયે ભારતમાં સામ્રાજ્ય સ્થાપવાની અનુકૂળતા મગધમાં હતી તેટલી કોઈ અન્ય રાજ્યમાં ન હતી. ગંગા, સોણ, ગંડકી, ગોગરા વગેરે નદીઓના પ્રદેશોનો ઉપયોગ બચાવવાના કુદરતી સ્થળ તરીકે થયો. યુદ્ધના સમયે જળ વ્યવહારનો ઉપયોગ થવા લાગ્યો. મગધની દક્ષિણે લોખંડના ખનિજોનો વિસ્તાર હતો. તે વેપાર માટે ખૂબ અનુકૂળ હતો. શરૂઆતથી મગધ અને પૂર્વના દેશો વૈદિક સંસ્કૃતિથી અલિપ્ત રહ્યા હતા. તેથી અહીં આર્યો જેને ધિક્કારતા હતા તેવા અબ્રાહ્મણો અને વ્રત્યોનું જોર વધ્યું હતું. એક બાજુથી અબ્રાહ્મણો અને વર્ત્યો વૈદિક સંસ્કૃતિના રાજકીય પાસાને ધક્કો આપી રહ્યા હતા, ત્યારે બીજી બાજુ બૌદ્ધ અને જૈનો તેના ધાર્મિક માળખાને છિન્નભિન્ન કરી રહ્યા હતા. એ રીતે કહીએ તો આ સમયે ખરેખર એક નવા યુગની શરૂઆત થઈ હતી. હવે સામ્રાજ્ય સ્થાપવાની અનુકૂળતા જે હવે મગધની વાત કરીએ તો મગધ જે રાજ્ય છે તેમાં એવું છે કે તેને ભારતમાં સામ્રાજ્ય સ્થાપવાની અનુકૂળતા મગધમાં હતી તેટલી બીજા કોઈ રાજ્યમાં હતી નહીં. અને શરૂઆતથી મગધ અને પૂર્વના દેશો વૈદિક સંસ્કૃતિથી અલિપ્ત રહ્યા હતા. જે મગધ જે છે એ વૈદિક સંસ્કૃતિથી અલિપ્ત રહ્યા, અજાણ રહ્યા. તેથી આર્યો જેને ધિક્કારતા હતા તેવા અબ્રાહ્મણો અને વર્ત્યોનું જોર વધ્યું. તેથી શું થયું? તો એ લોકો જે રીતે અલિપ્ત હતા, એ સંસ્કૃતિથી અલિપ્ત હતા, વૈદિક સંસ્કૃતિથી, એના કારણે બ્રાહ્મણો અને અબ્રાહ્મણો અને વ્રત્યોનું જે જોર વધ્યું, એનું બળ વધ્યું. અને એક બાજુ જૈન અને બૌદ્ધ જૈનો તેના ધાર્મિક માળખાને છિન્ન ભિન્ન કરી રહ્યા હતા. તેથી એક નવા યુગની શરૂઆત થઈ હોય એવું આપણે કહી શકાય. કારણ કે અહીંયા કોઈ પણ વસ્તુની અનુકૂળતા જે યુનિટી હોવી જોઈએ એ આ સમયે હતી નહીં. અને આને કારણે શું થયું તો કે મગધ જેવું એક અલગ સામ્રાજ્ય ઊભું થયું. કે મગધ હતું કેવું કે એમાં મગધ સામ્રાજ્ય એવું હતું કે ખૂબ તેના એ રાજ્યમાં જેટલી અનુકૂળતા હતી, મગધ સામ્રાજ્ય સ્થાપવાની જેટલી અનુકૂળતા મગધમાં હતી એટલી બીજા કોઈમાં તો હતી નહીં. ગંગા, સોણ, ગંડકી, ગોગરા વગેરે નદીઓના પ્રદેશનો ઉપયોગ બચાવવાના કુદરતી સ્થળ તરીકે થયો. જળ વ્યવહારનો ઉપયોગ થવા લાગ્યો. લોખંડના ખનિજનો વિસ્તાર હતો. વેપાર માટે ખૂબ અનુકૂળતા હતી. શરૂઆતમાં મગધ અને પૂર્વના દેશો વૈદિક સંસ્કૃતિથી અલિપ્ત હતા. આમ જોવા જઈએ તો ત્યાં આ પ્રકારની વ્યવસ્થા હતી, પરંતુ એ લોકો વૈદિક સંસ્કૃતિથી અલિપ્ત રહ્યા. તેના કારણે બીજા જે લોકો હતા એ શું કરી ગયા? આ લોકો ઉપરથી તેનું વર્ચસ્વ ઘટી ગયું. એટલે કે આ લોકો તેને હેરાન કરી ગયા. કે જે અબ્રાહ્મણો, વર્ત્યો વગેરે શું હતું એ લોકોએ પગ પેસારો કરી દીધો. અને બીજી બાજુ અબ્રાહ્મણો અને વર્ત્યો વૈદિક સંસ્કૃતિના રાજકીય પાસાને ધક્કો આપી રહ્યા હતા. સપોર્ટ કોઈ રીતે થતો ન હતો. ને અબ્રાહ્મણો અને વર્ત્યો જે હતા તે વૈદિક સંસ્કૃતિના રાજકીય પાસાને ધક્કો આપી રહ્યા હતા. ત્યારે બીજી બાજુએ જૈન અને બૌદ્ધ ધાર્મિક માળખાને છિન્ન ભિન્ન કરી રહ્યા હતા. તેથી એમ કહી શકાય કે આ સમયે જે પરિસ્થિતિ હતી એ એકદમ તદ્દન જુદી પરિસ્થિતિ હતી. તેના કારણે જાણે કે મગધ ખરેખર એક નવા યુગની શરૂઆત થઈ હોય, મગધની અંદર એક નવા યુગની શરૂઆત થઈ હોય એવું આપણને લાગી રહ્યું છે. ટૂંકમાં ઈસવીસન પૂર્વેની 7મી સદીના 4 મુખ્ય રાજ્યોમાંથી 2 રાજ્યો અવંતી અને વત્સ સર્વોપરિતાની હરીફાઈમાંથી દૂર થયા હતા. ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં સર્વોપરિતાની હરીફાઈમાં મગધ અને કૌશલ 2 રાજ્યો હતા. તેમાં કૌશલના રાજા પ્રસેનજીતની મગધના રાજા અજાતશત્રુ સામે હાર થઈ.
તેથી કેટલાક વિદ્વાનો મગધની મહાસત્તાનો યશ અજાતશત્રુને આપે છે. હવે 7મી સદીના મુખ્ય 4 રાજ્યોમાંથી 2 રાજ્યો અવંતી અને વત્સ. કયા 2 રાજ્યો? તો અવંતી અને વત્સ એ સર્વોપરિતાની હરીફાઈમાંથી દૂર થઈ ગયા. જે સર્વોપરિતાની હરીફાઈ લોકો વચ્ચે સૌથી સર્વશ્રેષ્ઠ કોણ એવી જે હરીફાઈ ચાલતી હતી એમાં અવંતી અને વત્સ જે છે એ શું થઈ ગયા? એમાંથી નીકળી ગયા, દૂર થઈ ગયા. અને 6ઠ્ઠી સદીમાં સર્વોપરિતાની હરીફાઈમાં મગધ અને કોસલ 2 જ રાજ્યો રહ્યા હતા. કયા 2 રાજ્યો વધ્યા? તો મગધ અને કોસલ, આ 2 રાજ્યો રહ્યા હતા. તેમાં કોસલના રાજા જે છે પ્રસેનજીતની, એના મેં તમને કહ્યું એમ મગધના રાજા અજાતશત્રુ સામે હાર થઈ. તેથી કેટલાક લોકો આ જે મગધની મહાસત્તા છે એનો યશ, એની જીતનું કારણ કોણે ગણાવે છે? અજાતશત્રુને. હવે મગધ, આ રીતે મગધ સામ્રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. હવે આપણે મગધ સામ્રાજ્યનો વિસ્તાર કેટલો હતો એની વાત કરીએ તો ઈસવીસન પૂર્વે 603થી ઈસવીસન પૂર્વે 323ના સમયગાળામાં મગધનું સામ્રાજ્યનો વિસ્તાર જોઈએ કે આ એમનો શું છે? સમયગાળો છે. ઈસવીસન પૂર્વે 603થી ઈસવીસન પૂર્વે 332. બૌદ્ધ ધર્મગ્રંથો મગધના રાજાઓને હર્યક અને શિશુનાગ તથા નંદવંશને 2 વંશોમાં વહેંચી નાખે છે. જેમાં હર્યક વંશમાં બિંબિસાર અને અજાતશત્રુ નામના 2 મહાન રાજાઓ થયા. તેમના સમયમાં મગધનો સારો એવો વિકાસ થયો હતો. બૌદ્ધ ધર્મ ગ્રંથો મગધના રાજાઓને હર્યક અને શિશુનાગ આમ તથા નંદવંશને 2 વંશોમાં વહેંચી નાખે છે. અને હર્યક વંશમાં કોણ થયું? બિંબિસાર અને અજાતશત્રુ, આ 2 નામના મહાન રાજા થયા. કે હર્યક અને શિશુનાગ તથા નંદવંશને 2 વંશોમાં વહેંચી નાખે છે. બરાબર છે. મગધના રાજાઓને હર્યક અને શિશુનાગ એ 2 વંશ અને બીજું નંદવંશ. તો નંદવંશ જે છે એને 2 વંશોમાં વહેંચે છે. જેમાં હર્યક વંશ જે છે, હર્યક વંશમાં બિંબિસાર અને અજાતશત્રુ નામના 2 મહાન રાજાઓ થયા. બિંબિસારની વાત કરીએ. 15 વર્ષની યુવાન વયે મગધની ગાદીએ આવેલા બિંબિસારે પોતાની આજુબાજુના રાજ્યોમાં શરૂઆતથી જ સામ્રાજ્યનો વિસ્તાર કરવા માંડ્યો હતો. જુદા જુદા રાજ્યો સાથે તેના લગ્ન સંબંધો બાંધ્યા. પોતાના રાજ્યનું પાટનગર ગિરિવ્રજને બનાવ્યું. તેણે અંગ દેશ કબજે કરી પોતાના પુત્ર અજાતશત્રુને ત્યાંના નિયામક તરીકે મોકલ્યો. તેના સામ્રાજ્યમાં 80,000 ગામડા હતા. તેના સામ્રાજ્યનો વહીવટ મહાપાત્રો, સબ્બાથકો તથા ગ્રામિકો કરતા. હવે બિંબિસારે શું કર્યું? તો 15 વર્ષની યુવાન વયે મગધની ગાદીએ આવેલા બિંબિસારે સૌથી પહેલાં પોતાની આજુબાજુના જે રાજ્યો હતા તેમાં શરૂઆતથી જ તેને વિસ્તાર કરવા માંડ્યો હતો. 15 વર્ષની વયથી એને સૌથી પહેલાં તો જુદા જુદા રાજ્ય સાથે લગ્ન સંબંધો બાંધ્યા અને પોતાના રાજ્યનું પાટનગર કોને બનાવ્યું? તો ગિરિવ્રજને. અને અંગ દેશ તેને કબજે કરી અને બિંબિસારે પોતાનો પુત્ર જે હતો અજાતશત્રુ તેને ત્યાંના નિયામક તરીકે મોકલ્યો. એટલે કે બિંબિસારે શરૂઆતથી જ આવીને સારો એવો વિસ્તાર મેળવી લીધો. અલગ અલગ રાજ્યો સાથે તેને લગ્ન સંબંધો બાંધ્યા. એ રીતે પોતાનો વિસ્તાર બનાવ્યો અને પોતાનો જે પુત્ર હતો અજાતશત્રુ તેને ગાદીએ બેસાડ્યો, નિયામક તરીકે મોકલી દીધો. તેના સામ્રાજ્યમાં 18,000 ગામડા અને સામ્રાજ્યનો વહીવટ મહાપાત્રો, સબ્બાથકો તથા ગ્રામિકો કરતા હતા. બિંબિસાર પછી કોણ આવ્યું? અજાતશત્રુ. તો અજાતશત્રુની વાત કરીએ. મગધને મહારાજ્ય બનાવવામાં બિંબિસારના પુત્ર અજાતશત્રુનો ઘણો મોટો ફાળો છે. કોસલ રાજા પ્રસેનજીતની તેની પાસે હાર કબૂલ કરવી પડી હતી. લિચ્છવીઓની નેતાગીરી નીચેના મજ્જીઓના સંયુક્ત ગણસંઘમાં ફાટફૂડ પડાવી તેણે આ ગણરાજ્યને કચડી નાખ્યા હતા. અજાતશત્રુ જે હતો તેનો જે બિંબિસારનો પુત્ર અજાતશત્રુ છે તેને મગધ રાજ્ય છે એને મહારાજ્ય, મોટું રાજ્ય બનાવવામાં તેને ઘણો બધો ફાળો આપ્યો છે. સૌપ્રથમ તો તેને પ્રસેનજીતને પાસે હાર કબૂલ કરાવી અને લિચ્છવીઓની જે જાતિ હતી એ લિચ્છવીઓની નેતાગીરી નીચેના મજ્જીઓના સંયુક્ત ગણસંઘમાં ફાટફૂટ પડાવી, તેના અંદર ફાટફૂટ પડાવી ઝઘડા કરાવ્યા અને જે ગણરાજ્યો હતા એ બધા શું કર્યા? એના વિનાશ કરી નાખ્યા, એને કચડી નાખ્યા.
અજાતશત્રુ પછી મગધની ગાદીએ આવેલા તેના પુત્ર ઉદયને ગિરિવ્રજમાંથી પાટલીપુત્ર કુસુમપુરીમાં પોતાની રાજધાની ફેરવી હતી. ઉદયન પછી મુંડ અને મુંડ પછી નાગ દશકે મગધની ગાદી સંભાળી હતી. જો હવે સૌથી મગધના સામ્રાજ્ય જે છે, મગધ જે છે એમાં સૌથી પહેલાં કોણ આવ્યું? બિંબિસાર. પછી બિંબિસારનો પુત્ર અજાતશત્રુ અને અજાતશત્રુ પછી એનો પુત્ર ઉદયન. ઉદયનની વાત કરીએ તો અજાતશત્રુ પછી મગધની ગાદીએ આવેલા તેના પુત્ર ઉદયન જે છે એને ગિરિવ્રજમાંથી પાટલીપુત્ર કુસુમપુરીમાં પોતાની રાજધાની ફેરવી નાખી. તેને શું કર્યું? પોતાની રાજધાની જે હતી એ ફેરવી નાખી. અને ઉદયન પછી મુંડ અને ઉદયન પછી કોણ આવ્યું? તો ઉદયન પછી આવ્યા મુંડ અને પછી આવ્યા નાગદર્શકે મગધની ગાદી સંભાળી હતી. બરાબર. તો આ રીતે પ્રથા જે છે એ ચાલી આવી હતી. નેક્સ્ટ જોઈ લઈએ શિશુનાગ અને તેના વંશજો. બૌદ્ધ ગ્રંથોના જણાવ્યા પ્રમાણે ઉદયન, મુંડ અને નાગદર્શક ત્રણે પોતપોતાના પિતાનો ઘાત કરીને ગાદીએ આવ્યા હતા. એટલે પ્રજાએ કંટાળીને હવે નાગદશકના અમાત્ય શિશુનાગને ગાદી આપી. આમ મગધની ગાદી પર શિશુનાગ વંશ શરૂ થયો. શિશુનાગ પછી કલાશોક અને તેના 10 પુત્રોએ સતત 21 વર્ષ સુધી રાજ્ય કર્યું તેમ બૌદ્ધ ગ્રંથો જણાવે છે. એક ગ્રીક લેખકના જણાવ્યા અનુસાર કાકવર્ણિનની રાણીના પ્રિયતમે ખંજર ભોંકી તેનું ખૂન કરી ગાદી પચાવી પાડીને મગધમાં નંદવંશની સ્થાપના કરી. હવે નંદવંશ આવ્યો. તો નંદવંશ કેવી રીતે આવ્યો? તો બૌદ્ધ ગ્રંથો જે છે એના અનુસાર જોઈએ તો ઉદયન, મુંડ અને નાગદશક એને શું કર્યું? પોતાના જ પિતાનો ઘાત કરી નાખ્યો. એટલે કે પોતાના પિતાને મારીને તેને શું કર્યું? ગાદીએ એ લોકો આવ્યા. હવે નાગદશકનો અમાત્ય શિશુનાગને ગાદી આપી. એટલે પ્રજાએ કંટાળીને શું કર્યું? કે નાગદશક જે છે એનો એક અમાત્ય હતો, એને શિશુનાગને અમાત્ય શિશુનાગ હતો, એને શું કર્યું? પ્રજાએ ગાદી આપી દીધી. હવે શિશુનાગ વંશ શરૂ થયો. ત્યારથી કયો વંશ શરૂ થયો? તો શિશુનાગ વંશ શરૂ થયો. ઉદયન, મુંડ અને નાગદશક જે છે એને પોતાના પિતાનો ઘાત કરી પોતાના પિતાને મારી અને ગાદી મેળવી. આથી પ્રજાએ કંટાળીને શું કર્યું? તો નાગદશકનો જે અમાત્ય હતો શિશુનાગ એને પણ ગાદી પ્રજાએ આપી દીધી. અને પછી શું થયું? તો શિશુનાગ વંશ શરૂ થયો. અને શિશુનાગ પછી કલાશોક અને તેના 10 પુત્રોએ સતત 21 વર્ષ સુધી રાજ્ય કર્યું. અને શિશુનાગના આવ્યા પછી કાલાશોક અને તેના 10 પુત્રો જેણે સતત 21 વર્ષ સુધી રાજ્ય કર્યું હતું. અને કાકવર્ણિનની રાણીના પ્રિયતમે, અને ગ્રીક લેખક એક એવું જણાવે છે કે કાકવર્ણિનની રાણીનો એક પ્રિયતમ હતો, એને ખંજર ભોંકી તેનું ખૂન કરી ગાદી પચાવી અને મગધમાં નંદવંશની સ્થાપના કરી. હવે અસ્તિત્વમાં આવ્યો નંદવંશ. તો કેટલાક વિદ્વાનોના મતે નંદવંશની સ્થાપના નંદે કરી હતી. નંદવંશની સ્થાપના કોને કરી હતી? તો મહાપદ્માનંદે કરી હતી. તે એક સફળ સેનાની અને શક્તિશાળી રાજા હતો. તેને કૌસંબી, કૌશલ અને અવંતી સાથે યુદ્ધ કરીને વિજય મેળવ્યો હતો. કલિંગના રાજા ખારવેલના હાથી ગુફા શિલાલેખ ઉપરથી જાણવા મળે છે કે તેણે કલિંગ ઉપર પણ વિજય મેળવ્યો હતો. ગ્રીક લેખકે નંદ રાજાઓની સત્તા અને સમૃદ્ધિમાં ઘણા વખાણ કરે છે. તેના સમયમાં મગધનું મહારાજ્ય સત્તા અને સમૃદ્ધિનું પરાકાષ્ઠાએ પહોંચ્યું હતું. નંદવંશના છેલ્લા રાજા ધનાનંદને ઉથલાવી ચંદ્રગુપ્ત મૌર્ય મગધમાં મૌર્ય વંશની સ્થાપના કરી. હવે આ રીતે શું થયું? મૌર્ય વંશની સ્થાપના થઈ. આપણે મૌર્ય વંશ પહેલાંના વંશોની વાત કરી. તો નંદવંશની વાત કરીએ તો નંદવંશની સ્થાપના કોને કરી હતી? મહાપદ્માનંદે. અને આ એક સેનાની શક્તિશાળી રાજા હતો. તેણે કૌસંબી, કૌશલ અને અવંતી આ ત્રણેય સાથે યુદ્ધ કરીને વિજય મેળવ્યો હતો. હવે કલિંગના રાજા ખારવેલના હાથી ગુફાના શિલાલેખો ઉપરથી એવું જાણવા મળે છે કે તેણે કલિંગ ઉપર વિજય મેળવ્યો. અને ગ્રીક લેખકો એવું કહે છે કે નંદ રાજાઓની સત્તા અને સમૃદ્ધિમાં ઘણા વખાણ કરે છે અને કહે છે કે તેના સમયમાં મગધનું સામ્રાજ્ય સત્તા અને સમૃદ્ધિની પરાકાષ્ઠાએ પહોંચ્યું હતું. એટલે કે મગધનું જે મહારાજ્ય છે એ ઘણી બધી સમૃદ્ધિની પરાકાષ્ઠાએ પહોંચ્યું, ઘણી બધી સમૃદ્ધિ એને પ્રાપ્ત કરી હતી. નંદવંશના છેલ્લા રાજા કોણ હતા? ધનાનંદ. અને ધનાનંદને ઉથલાવીને
ચંદ્રગુપ્ત મૌર્યએ મગધમાં મૌર્ય વંશની સ્થાપના કરી અને આ રીતે ચંદ્રગુપ્ત મૌર્યએ મગધમાં મૌર્ય વંશની સ્થાપના કરી. અને હવે આપણે ભણીશું મૌર્ય વંશ વિશે. એ પહેલાં ઈરાની અને મેસિડોનિયા ગ્રીસના ભારત પરના આક્રમણો વિશે પણ આપણે પછી આગળના સેશનની અંદર વાત કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મગધના સામ્રાજ્યનો ઉદય અને વિકાસ એની આપણે વાત કરી. તો ફરીથી એક વખત ફટાફટ રિવિઝન કરી લઈએ. તો આપણા જે ઉત્તર ભારતના 16 મહાજનપદો હતા તેમાં કૌશલ, વત્સ, અવંતી અને મગધ એ જે શક્તિશાળી મુખ્ય 4 રાજ્યો હતા. અને તેની વચ્ચે શું થયું? હરીફાઈ ચાલી, કોણ વધારે શક્તિશાળી એના વિશે એના ઉપર એ લોકોની અંદર સર્વોપરિતા માટે હરીફાઈ ચાલતી. અને મગધનો નાનકડો રાજ્યમાંથી એક મહારાજ્યની અંદર વિકાસ થયો. તો આપણે મગધની વાત કરી. તો મગધ રાજ્યની વાત કરી કે જે સર્વોપરિતા માટે 4 અંદર રાજ્યોની સર્વોપરિતા માટે જે હરીફાઈ ચાલતી એમાં છેલ્લા નંબરનું જે હતું મગધ, એ મહારાજ્ય તરીકે આવ્યું. તો એ મહારાજ્ય તરીકે આવ્યું તો તેના મગધનું જે સામ્રાજ્ય હતું એના ઉદય, એનું કારણ શું? એના ઉદય થવાનું કારણ શું? એના મગધના સામ્રાજ્યનું મહારાજ્ય બનવા પાછળનું કારણ શું? તેનું કારણ આપણે જોયું કે અહીંયા એની પાછળ જે એક ઐતિહાસિક કહાની છે કે મેં તમને કહી એ પ્રમાણે કે પ્રસેનજીતની બહેન કૌશલદેવીના લગ્ન કોની સાથે થયા હતા? બિંબિસાર સાથે. અને પછી અજાતશત્રુએ બિંબિસારનો વધ કરીને મગધની ગાદીએ આવેલા અજાતશત્રુએ કાશી મેળવવા માટે પ્રસેનજીત સાથે યુદ્ધ કર્યું અને આ રીતે ગાદી બચાવી પાડી. અને અનેક વત્સવંશના રાજ્યો સાથે લગ્ન સંબંધો બાંધી અને મગધના રાજા દર્શકે તેનો વિરોધ કરતા શાંત હોવાનું જણાય છે. અને ધીમે ધીમે એક પછી એક રાજા આવ્યા અને એ રીતે શું થયું? મગધનો ઉદય થયો. અને તે વખતે વૈદિક સંસ્કૃતિથી અલિપ્ત લોકો રહેતા હતા. તેના કારણે અબ્રાહ્મણો અને વર્તીઓનું પણ જોર વધ્યું હતું. અને ધીમે ધીમે આ રીતે 4 મુખ્ય રાજ્યોમાંથી 2 રાજ્યો અવંતી અને વત્સ એ સર્વોપરિતાના હરીફાઈમાંથી દૂર થઈ ગયા. તો એ 2 જ્યારે દૂર થયા ત્યારે અવંતી અને વત્સ એટલે રહ્યા કોણ? તો કે મગધ અને કૌશલ. જેમાં મગધ તો ઓલરેડી શું હતું? એ તો સર્વોપરિતાએ પહોંચી ગયું હતું. હવે કૌશલના રાજા જે પ્રસેનજીત હતા એને મગધના રાજા અજાતશત્રુ સામે શું કર્યું? હાર માની લીધી. 4માંથી જે 2 રાજ્યો રહ્યા હતા એમાં કૌશલ અને મગધ 2 રાજ્ય સર્વોપરિતા માટે અંદર હરીફાઈ ચાલતી, એમાં 2 રાજ્ય બાકી રહ્યા હતા. 2 તો નીકળી ગયા હતા એટલે 2 રાજ્ય રહ્યા હતા. કયા? મગધ અને કૌશલ. તો કૌશલના જે રાજા હતા એને શું કર્યું? સામે ચાલીને હાર માની લીધી. પછી મગધના સામ્રાજ્યનો વિસ્તાર. તો મગધનો સામ્રાજ્યનો વિસ્તાર થયો તો મગધનો સારો એવો વિકાસ થયો હતો. જેમાં હર્યક અને શિશુનાગ એક અને બીજું નંદવંશ એ 2 વંશોમાં વહેંચી નાખે છે. હર્યક અને શિશુનાગ તથા નંદવંશ એ 2 વંશોમાં વહેંચાયેલું છે. મગધના રાજાઓને 2માં વહેંચાયેલું છે, યાદ રાખજો. હર્યક, શિશુનાગ તથા નંદવંશ. હવે જે વહેંચી નાખે છે જેમાં હર્યક વંશમાં બિંબસાર અને અજાતશત્રુ એ 2 આવે છે. હવે આપણે બિંબસાર વિશે માહિતી મેળવી હતી કે બિંબસાર જે છે એને પોતાના જીવન દરમિયાન શું કાર્ય કર્યું અને કેવી રીતે આગળ વધ્યા. તો બિંબસાર જે છે એ 15 વર્ષની વયે ગાદી પર બેસી ગયા હતા અને તેને પણ અલગ અલગ લોકો સાથે, અલગ અલગ રાજ્યો સાથે લગ્ન સંબંધો બાંધ્યા અને સારી એવી પોતાના રાજ્યની અંદર પ્રગતિ કરી અને તેને પોતાનું રાજ્યનું પાટનગર ગિરિવ્રજને બનાવ્યું. અંગ દેશ કબજે કરી અને અજાતપુત્રને ત્યાંથી નિયામક તરીકે મોકલી દીધો. હવે તેના સામ્રાજ્યમાં 80,000 ગામડા અને મહાપાત્રો, સબ્બાથકો તથા ગ્રામિકો હતા. હવે તેના બિંબસાર પછી કોણ આવ્યું? તો કે અજાતશત્રુ. તો બિંબસારનો પુત્ર અજાતશત્રુ આવ્યો. તેને પણ ઘણો બધો ફાળો આપ્યો છે મગધના સામ્રાજ્યના વિકાસ માટે. ઘણા બધા કાર્યો કર્યા. કૌશલ રાજા પ્રસેનજીતને તો પાસે હાર કબૂલ કરાવી પડી હતી અને એના પછી આવ્યા અજાતશત્રુ. પછી મગધની ગાદીએ આવ્યા તેના પુત્ર ઉદયન, જેને ગિરિવ્રજમાંથી પાટલીપુત્ર કુસુમપુરીમાં પોતાની રાજધાની ફેરવી નાખી. અને પછી આવ્યા મુંડ અને નાગદર્શકે મગધની ગાદી પછી સંભાળી. અને મુંડ અને નાગદર્શક આવ્યા પછી
આ લોકો જે હતા, શિશુનાગનું વંશજ કેવી રીતે આવ્યું, શિશુનાગ વંશજ કેવી રીતે ઉદય પામ્યો, તો મુંડ અને નાગદર્શક જે છે એને પોતાના જ પિતાનો ઘાત કર્યો અને તેને કારણે પ્રજાએ શું કર્યું, તો નાગદર્શક જે હતા તેના જે એક અમાત્ય હતા એને ગાદીએ બેસાડ્યા, અને એને ગાદીએ બેસાડ્યા પછી શિશુનાગ પછી કાલાશોક ગાદીએ આવ્યા, અને એના પછી 21 વર્ષ સુધી તેના 10 પુત્રોએ રાજ્ય કર્યું. અને ત્યાર પછી એક એવી કહાની પણ છે કે કાકવર્ણીના રાણીના પ્રિયતમે ખંજર ભોંકીને તેનું ખૂન કરી નાખ્યું, જે છેલ્લા રાજા હતા એનું, અને ગાદી પચાવી પાડી અને મગધમાં નંદવંશની સ્થાપના કરી. અને આ રીતે શું આવ્યું, નંદવંશ આવ્યું. તો હવે આપણે નેક્સ્ટ સેશનની અંદર ઈરાની અને મેસિડોનિયા એટલે કે ગ્રીસના ભારત પરના આક્રમણો અને તેના પરિણામો વિશે આપણે વાત કરીશું.